રેકોર્ડ બ્રેક મતદાન તરફ ડાંગની આગેકૂચ। સાંજે 5 વાગ્યા સુધીમાં ડાંગ જિલ્લામાં 74.48% મતદાન નોંધાયું। વલસાડ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 173 ડાંગ વિધાનસભા મતદાર વિભાગમાં સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત 74.48% જેટલું મતદાન નોંધાવા પામ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર દેશમાં ચાલી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તારીખ 7મી મે 2024ના રોજ દેશમાં ત્રીજા ચરણમાં મતદાનની સાથે ગુજરાતની 26 વલસાડ બેઠક માટે પણ મતદાન યોજાવા પામ્યું હતું, જેમાં સમાવિષ્ટ 173 ડાંગ વિધાનસભા મતદાર મંડળ માટે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 98,625 પુરુષ મતદારો પૈકી 74,078 પુરુષ મતદારો અને 98,381 સ્ત્રી મતદારો પૈકી 72,653 સ્ત્રી મતદારોએ આજરોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા અહીં અંદાજિત 74.48% મતદાન નોંધાવા પામ્યું છે। દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્રે અહીં વધુમાં વધુ મતદાન થાય તે માટેના હાથ ધરાયેલા પ્રયાસોનો સારો પ્રતિસાદ મળવા પામ્યો છે। અહીં દિવ્યાંગ મતદારોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે 10 જેટલા વિશેષ સક્ષમ રથની વ્યવસ્થા આનુષાંગિક સાધન સામગ્રી સાથે કરવામાં આવી હતી। સાથે જિલ્લાના મતદારો નિર્ભીક થઈ પારદર્શક રીતે મતદાન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત લાઈવ વેબકાસ્ટિંગ, સીસીટીવી કેમેરા, જિલ્લા કક્ષાએ વિવિધ કંટ્રોલ રૂમો જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી સમગ્ર પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી। આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ થીમ આધારિત મતદાન મથકો પણ ઊભા કરાયા હતા, જે અનુસાર જિલ્લામાં આદર્શ મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક, સખી મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। જિલ્લામાં 329 મતદાન મથકો ઉપર સવારના 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં આખરી સત્તાવાર આંકડાઓ મોડી રાત્રે પ્રાપ્ત થઈ શકશે।